જય સ્વામિનારાયણ. ભીમનાથથી બાજુમાં જ આવેલું એવું પોલારપુર ગામ, ત્યાં શ્રી સ્વામિનારાયણ મંદિર, એના અમે દર્શન કરી રહ્યા છીએ. પોલારપુર ગામ એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળ અંકિત થયેલી આ ભૂમિ, પરંતુ એના પહેલાં જે હનુમાનજી મહારાજ, એના તમે દર્શન કરી રહ્યા છો. જાણે કે સારાએ ગામની રક્ષા કરવા માટે મંદિરની બહારના જ ભાગમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અત્યારે ખૂબ જ નયનરમ્ય આ મંદિર છે. થોડા વર્ષો પહેલાં જ એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પરંતુ આના પહેલાં જે મંદિર હતું એ સદગુરુવર્ય શ્રી સિદ્ધાનંદ સ્વામી એનું બંધાવેલું મંદિર હતું, જે ગાર માટીનું મંદિર હતું. અને સિંહાસન પણ સિદ્ધાનંદ સ્વામીનું જ બનાવેલું હતું. ખૂબ નાનું એવું મંદિર હતું. ચોક તો ઘણો મોટો હતો, પરંતુ સિંહાસન સિદ્ધાનંદ સ્વામીના ખૂબ નાના હતા. કોઈ કોઈ જગ્યાએ મોટા મોટા સિંહાસનો જોવા મળે છે, જેમ કે જિંજર ગામની અંદર મોટું સિંહાસન છે. પરંતુ પોલારપુર ગામમાં જ્યારે અમે સત્સંગ કરવા માટે થોડા વર્ષો પહેલાં જતા હતા, ત્યારે સિંહાસન નાનું હતું. પરંતુ અત્યારે ખૂબ જ નયનરમ્ય મંદિર, એનું બાંધકામ થયું છે. તુલસીના ક્યારા, અધિક અનેક ફૂલ છોડો, અધિક ફ્રૂટના ઝાડવા, વૃક્ષો, સીતાફળ આદિ એ જોવા મળે છે. આ પોલારપુરની ધરણી એટલે પ્રથમ તો મહારાજ જ્યારે સત્સંગની અંદર આવ્યા એના પહેલાં નીલકંઠ વર્ણી રૂપે મહારાજ જ્યારે આ ભૂમિ પર પધાર્યા હતા, ત્યારે આપણા સંપ્રદાયની અંદર આપણે જેને એ શબ્દથી ઓળખીએ છીએ કે ઓટલેથી ઓરડામાં. ઓટલેથી ઓરડામાં શબ્દ બોલો એટલે તરત જ બધાની દ્રષ્ટિ પોલારપુર ગામ તરફ જાય. તમે જોઈ શકો છો પ્રસાદીની મૂર્તિઓ, ચરણારવિંદ એ આદિક સિંહાસનની અંદર આજે પણ રાખવામાં આવ્યા છે. પ્રતિષ્ઠાની સાથે એ સિંહાસનમાં ગોઠવવામાં આવ્યા છે. બાજુમાં હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજ એના સ્વરૂપો પણ પધરાવવામાં આવ્યા છે. નીલકંઠ વર્ણી જ્યારે ફરતા ફરતા પોલારપુરમાં આવેલા, અને એ જ વખતે પવિત્ર એવું આંગણું છે, બાજુમાં તુલસી ક્યારો, જાણે આભલા જેવું આંગણું એ ચોખ્ખું જ્યારે દેખાઈ રહ્યું છે, અને થોડા થોડા ફૂલઝાડથી આ આંગણું શોભી રહ્યું છે. આંગણાની એક કોઈ ઢાળિયામાં મોટી ભગરી ભેંસ બાંધેલી, આંગણાની ખડકીના આગળના ભાગમાં નાનો એવો ઓટલો, અને અનંત કોટી બ્રહ્માંડના આધાર વર્ણિના વેશમાં આવી અને ત્યાં બેસી ગયા. તપથી કૃશ થયેલી કાયા છે, લીલીછમ નાળીઓ દેખાય, તેજસ્વી મુખારવિંદ, મસ્તક ઉપર પિંગલ વર્ણના કેશની જટા શોભી રહી છે. ગળામાં શાલિગ્રામનો બટવો છે, પદ્માસન વાળી અને ધ્યાન મુદ્રામાં બેઠા છે. 16-17 વર્ષની ઉંમરના બાળ બ્રહ્મચારીમાં તો કોણ જાણે કઈ જાતનું આકર્ષણ છે કે રસ્તેથી પસાર થતા તમામ માનવીઓના મન તેમાં ખેંચાઈ રહ્યા છે. જોત જોતામાં તો લોકોનું સારું એવું ટોળું ભેગું થઈ ગયું. બ્રહ્મચારી મારે કંઈ બોલતા નથી. લોકો અનેક જાતના તર્ક વિતર્ક કરે છે. કેવા રૂપાળા છે, કોણ હશે, ક્યાંથી આવ્યા હશે, આટલી નાની ઉંમરે કેમ એ બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો હશે, કેમ સાધુ થઈ ગયા હશે. બહારનો અવાજ સાંભળી અને ઘરની અંદર રહેતા જે માલિક, એમાંથી એક સ્ત્રી બહાર આવ્યા, ડોકું કાઢ્યું, ત્યાં તો પોતાના જ ઓટલા ઉપર એક બટુક બ્રહ્મચારીને એને જોયા. અને એ જ વખતે પેલા માજી એને છણકો કરતા કહ્યું કે એ બ્રહ્મચારી મહારાજ, અહીંયા ઓટલે શું કામ બેઠા છો? ઊભા થઈને બીજે ક્યાંય જતા રહો. ત્યારે વર્ણી વિશે મહારાજ કહે છે કે માજી, સંધ્યા સમય છે, ગાયો અહીંયાથી પસાર થઈ રહી છે, તો અમને ડર લાગે છે કે ગાયો કદાચ અમને મારે તો, એટલા માટે અમે અહીંયા બેઠા છીએ. પેલા માજીને મહારાજને અમૃતવાણીમાં એટલી મીઠાશ લાગી, બીજું કાંઈ નહીં બોલતા પોતે અંદર જતા રહ્યા. થોડી વાર થઈને જ્યાં બહાર આવ્યા ત્યાં તો મહારાજ નીલકંઠ વર્ણીને ઘરના આંગણામાં જોયા. તરત ઠાવકો મોઢું કરીને કહે છે કે બ્રહ્મચારી મહારાજ ઓટલેથી પાછા આંગણામાં આવ્યા. મનમાં તો મહારાજ કહેતા હતા કે માજી, હજુ તો તારો ઓરડોય અમારા માટે ક્યાં લાયક બન્યો છે. સંધ્યા સમય થયો, માજીએ દીવો પ્રજ્વલિત કર્યો, પ્રગટાવ્યો. બેઠા બેઠા વર્ણી કહે છે કે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ, પ્રકાશ આપનારો હું સ્વયં તારા આંગણામાં બેઠો છું, પણ તને ક્યાં ખબર છે કે હું કોણ છું. સાંજનો સમય થયો, બધા વાળું પાણી કરી અને સુવાની તૈયારી કરીને એમ કહેવાય કે મુક્તાબાઈ જે મહિલાનું નામ હતું, ત્યાં મહેમાન આવેલા અને સાંજે સૂતા સૂતા વાતો કરે
કે અમારા ઘરે આવેલો કોઈ ભૂખ્યો ન જાય. અને એ જ વખતે વર્ણી બ્રહ્મચારી મહારાજ ઊભા થઈને કહે છે કે માજી, અમને ભૂખ લાગી છે, જમવાનું આપો. પેલા માજી કહે છે કે હવે શાનું જમવાનું? ત્યારે કહે છે કે તમે કહો છો ને કે અમારી આબરૂ તો ગામમાં મોટી કહેવાય, મારું ખોરડું મોટું કહેવાય, અમારા આંગણે આવેલો કોઈ ભૂખ્યો ન જાય, તો અમને તો તમે જમવાનું પૂછ્યું નહીં. માજીને પણ એમ થયું કે નહીં, વાત સાચી છે, પણ કહે છે કે બ્રહ્મચારી, હવે તો કાંઈ વધ્યું નથી, હાંડલું એક પાણીવાળું કરીને ધોઈને ઊંધું પાડી દીધું છે. મહારાજ કહે છે કે માં, કાંઈ કું જૂઠ બોલતી હે? શા માટે તું જૂઠું બોલે છો? અડધું હાંડલું ખીચડીનું ભરેલું છે. માજી કહે છે કે નાકના હૈયું ફોડોમાં, કાંઈ જ નથી, મેં જ ઊંધું વાળ્યું છે. મહારાજ કે તમે જોઈ આવો. પેલા માજીને એમ થયું કે આને હું બતાવી જ દઉં, અને ઊભા થઈ અને જ્યાં ચૂલા પાસે જોવા જાય તો હાંડલું ખીચડીનું અડધું ભરેલું હતું. એટલે માજીને તો એમ થયું કે આ તો મારું કૌતુક, માનો ન માનો પણ બ્રહ્મચારી કંઈક મોટા દેખાય છે. આ બધા જ ફૂલ છોડ તમે જોઈ રહ્યા છો એ સ્વામિનારાયણ મંદિર એના ચોકમાં ફળિયામાં વાવેલા છે. માજી તરત જ હાંડલામાંથી ખીચડી આપવા માટે જાય. એ જ વખતે મહારાજ કહે છે, તમે એટલો તો વિચાર કરો કે મેં એકલી ખીચડી કેમ જમીએ, આની સાથે દૂધ આપો. માજી કહે છે કે દૂધ હવે ક્યાંથી હોય, દૂધ બધું મેળવી દીધું છે, કે ત્યાં જમાવી દીધું છે. મહારાજ કહે છે કે આ ભગરી ભેંસ બાંધી એની પાસે એને દોઈ આવો. ડોશીમાં કહે છે કે બ્રહ્મચારી મહારાજ, તમને કાંઈ ખબર ન હોય, સંસારી નથી, એટલે સંસારમાં કેવી રીતે રહેવાય. પશુઓ એકવાર દોવા દે, 2 ટાઈમ દોવા દે, પણ જ્યારે જઈએ ત્યારે દોવા ન દે. મહારાજ કહે છે કે જાઓ તો ખરા. અને જ્યાં તાંબડી લઈ અને માજી ભેંસની પાસે જાય અને આંચળની નીચે તાંબડી રાખે, ત્યાં તો આખી તાંબડી જે દરરોજ દૂધ આપતી હતી એનાથી 2 ગણું દૂધ એ ભેંસે આપ્યું. અને જ્યાં મહારાજની ખીચડીમાં દૂધ પીરસવા જાય ને એ જ વખતે મહારાજ કહે છે કે માજી, દૂધ ગાળ્યા વગરનું નહીં આપશો. પેલા માજી કહે છે કે તું તો ભારે ભગતની પૂંછડી, કે દૂધમાં શું કરી ગયું છે? વર્ણિરાજ કહે છે કે માજી, તમને ખબર ન હોય, પશુની ચામડી, ઝીણી રૂંવાટી એ ખરી હોય, એ આ નરી આંખે દેખાય નહીં, એટલે કપડાથી દૂધ ગાળીને આપો. અને માજીને એ મહારાજની મર્મભણી વાણી જાણે એના અંતરને ભેદી રહી હોય, અને એમ થયું કે નહીં, વર્ણિની વાત સાચી છે. ગાળી અને દૂધ અને ખીચડી એ જમાડ્યા. માજીને એમ થયું કે સવારે હું ઉઠી અને આ જે તમને દરવાજો દેખાઈ રહ્યો છે, બસ એ જ ઓટલે મહારાજ બેઠા હતા. અત્યારે અહીંયા મકાન બનાવવામાં આવ્યું. લગભગ 12-13 વર્ષ પહેલાં અમે જ્યારે ગયેલા ત્યારે અહીંયા જે વર્ણિરાજ જે આંગણામાં બેઠા હતા, જે ઓટલે બેઠા હતા, એનો એ જ ઓટલો, એનું એ જ આંગણું અહીંયા હતું. અત્યારે અહીંયા નવું મકાન બાંધી દેવામાં આવ્યું છે. મહારાજ એ જે મુક્તાબાઈ છે એ વિચાર કરે કે સવારે સારું જમાડીશ, પણ મહારાજ રાતોરાત નીકળી ગયા. તો આવું આ પોલારપુર ગામ, એના પવિત્ર દર્શન કરી અને પાવન થઈ અને સત્સંગમાં જ્યારે આવ્યા અને જ્યારે પોલારપુરથી સંઘ આવ્યો ત્યારે મહારાજે એ મુક્તાબાઈને પોતાની ઓળખાણ આપી અને અવિનાશી અક્ષરધામનું સુખ આપેલું. અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.